નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સત્યમ ક્લાસીસ ઓફિશિયલ ચેનલ પર આજના આ દિવસનો આપણો ટોપિક રહેશે ગુજરાતી વિષયનું ગ્રામર, કે જે મહત્વપૂર્ણ ટોપિક છે કૃદંત, કે જે આપણને પૂછાય છે પરીક્ષાની અંદર મહજ એક ગુણની અંદર. પણ એ એક ગુણ છે કઈ રીતે છે આપણે સરળતાથી છે એ મેળવી શકીએ, એના માટે આજના વિડીયોની અંદર આપણે ખાસ ચર્ચા કરશું. જે અગાઉ જ વાત કરી એમ કે આજનો આપણો ટોપિક છે કૃદંત. કૃદંત એટલે કે તે ખાસ કરીને જે વાક્યની અંદર જે ક્રિયાપદ દર્શી શબ્દો આવે છે એને જ મુખ્ય ઉદ્દેશ તરીકે આપણે પસંદ કરવાનો હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ વાત જો આપણે કરીએ તો આની અંદર છે એ બે પ્રશ્નો છે એ ખાસ પૂછાય છે. એક વાક્ય રચના પૂછાય છે જેની અંદર આપણને સૂચના આપવામાં આવેલી હોય છે કે આપ છે એ આ કૃદંતદર્શી વાક્યની અંદરથી કૃદંત શોધી બતાવો. અને બીજું છે વાક્ય જ આપેલું છે પણ જે જગ્યાએ કૃદંત આવે છે તે જગ્યાએ ખાલી જગ્યા મુકાણેલી છે. એટલે આપણે આ બંને મુદ્દાઓને ખાસ કરી આ 6 પ્રકારોમાંથી કઈ રીતે કૃદંતને સરળતાથી ઓળખી શકીએ અને સાથે સાથે એક પ્રકાર ખોજવાને લઈને પ્રકાર કઈ રીતે આપણે છે એનો સરળતાથી ઓળખી શકીએ એના માટે પણ ખાસ આની અંદર ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની, કે જેનો ટોપિક છે આપણો કૃદંત. કૃદંતને ખાસ કરીને સમજવા માટે સૌપ્રથમ એની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે, કે જેની વ્યાખ્યા છે કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને આપણે કૃદંત કહીએ છીએ. કઈ રીતે? તો કે ક્રિયાપદની જેમ વર્તતા હોય મતલબ વાક્યની અંદર છે એ ક્રિયાપદની જેમ દેખાતા હોય, ભળાતા હોય, પણ એ ક્રિયાપદની જેમ વાક્ય પૂરું કરાવતા નથી. એવા દરેક શબ્દો છે અથવા પદો છે એને આપણે કૃદંત કહીશું. હવે આવા જે કૃદંત છે એને મુખ્ય 6 કેટેગરીની અંદર વહેંચેલા છે, એટલે કે એને આપણે કહીશું 6 પ્રકારોની અંદર વહેંચેલા છે. જેમાં પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંતનો પ્રત્યય ત છે. સરળતાથી યાદ રાખવા માટે છે એના પ્રત્યયને ખાલી આપણે ત તરીકે યાદ રાખશું શરૂઆતમાં, કારણ કે આના આ જ પ્રત્યયો એ બાદના સમયે છે ક્રિયાદર્શી શબ્દોની પાછળ છે એ લિંગ વચન પ્રમાણે જોડાઈને આવે. હવે લિંગ વચન કઈ રીતે? કે જો પુલ્લિંગ દર્શી કોઈ વાક્ય છે તો એ પુલ્લિંગની અંદર ઓ ઉચ્ચારણ, સ્ત્રીલિંગ દર્શી શબ્દ છે તો એની અંદર ઈ ઉચ્ચારણ, નપુંસકલિંગ કે નાન્યતર જાતિનું પદ જેને કહીએ છીએ એની અંદર ઉ ઉચ્ચારણ, અને બહુવચનની અંદર વપરાતા હોય તો એની અંદર આ ઉચ્ચારણ આવે છે. તો એ જ પ્રકારે દરેકે દરેક પ્રત્યયો જે તે કૃદંતનો પ્રત્યય છે એ પોતાના પદને પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પછી બહુવચનના પદની સાથે જે જોડાઈને આવે છે. એવી જ રીતે આ ત પ્રત્યય છે એ અહીંયા લિંગ વચન પ્રમાણે છે એ મુકાયેલો છે. જોઈએ તો કે તો, તી, તું અને તા. વર્તમાન કૃદંતની અંદર ખાસિયત શું? તો કે કોઈ પણ કાળની છે ચાલુ ક્રિયા સૂચવવા માટે છે એ મુકાયેલો હોય છે. આપણે છે એ કાળ સૂચવાય છે નથી સૂચવાતો એ બાદમાં સમજશું, પણ પહેલા છે તો, તી, તું અને તા તે ક્રિયાદર્શી શબ્દોની અંદર જે વપરાય છે એ કઈ રીતે આવે છે? તો ઉદાહરણ તરીકે જોઈએ તો કે પૂર્યો વણતા વણતા મેં કહ્યું. હવે આપણે વ્યાખ્યા શું વાત કરી હતી કે ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને આપણે કૃદંત કહીશું. તો એ જ વર્તમાન કૃદંતનો આ ત પ્રત્યય એ આની અંદર જોઈએ તો કઈ રીતે? તો કે ક્રિયાપદની જેમ વર્તતા હોય એટલે કે અહીંયા વણતા જે શબ્દ છે એ છે તો એક ક્રિયા છે, વણવાની એક ક્રિયા છે, પણ પાછળ છે એ ત પ્રત્યય જોડાણેલો છે, જેને આપણે અહીંયા જોયું કે તા પ્રત્યય જે બહુવચનની અંદર વપરાણેલો છે એ પદમાં, કે પૂર્યો વણતા વણતા મેં કહ્યું. અહીંયા કહ્યું શબ્દ છે એ કહેવાની ક્રિયા છે, અહીંયા વાક્ય પૂરું થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતી વાક્ય રચના છે એ કર્તા, કર્મ અને ક્રિયાપદ. ક્રિયાપદ આવતાની સાથે છે એ વાક્ય છે આપણું પૂરું થઈ જાય છે. તો અહીંયા પણ કૃદંતને ઓળખવા માટે પણ આ જ સિસ્ટમને આપણે વાક્યની અંદર છે જોડવાની છે, કે ક્રિયાપદ જ્યાં આવે છે અહીંયા તો વાક્ય પૂરું થઈ ગયું, પણ વ્યાખ્યા આપણને શું કહે છે કે ક્રિયાપદની જેમ અગાઉ કોઈ દેખાતું પદ છે કે જે ક્રિયા સૂચવે છે પણ ત્યાં વાક્ય પૂરું થતું નથી. તો આ જે ક્રિયા નથી પૂરું કરાવડાવતું એ જ પદ આપણું ક્રિયાપદ છે. જેવી રીતે અહીંયા વણતા શબ્દ છે એ કૃદંત દર્શાવે છે. તેવું બીજું ઉદાહરણ કે નસીબ દોડતું રહે તો વટ પડતો રહે.
અહીંયા વટ પડતો રહે, એ પડતો રહે શબ્દ અહીંયા ક્રિયા પૂરી થાય છે, મતલબ વાક્ય પૂરું થઈ જાય છે, પણ એના પહેલા દોડવાની ક્રિયા દર્શાવેલી છે. તો એ દોડતું શબ્દ છે શું છે? આપણા માટે કૃદંત છે. પણ કૃદંત એ તું પ્રત્યય છે એ જોડાણેલો છે અને મુખ્ય પ્રત્યય તો ત છે જ. એવી ને એવી જ રીતે ભૂત કૃદંત, વર્તમાન કૃદંત બાદ છે બીજો પ્રકાર ભૂત કૃદંત. ભૂત કૃદંત ની અંદર આપણે વર્તમાન કૃદંત ની અંદર જેમ જોયું એ જ પ્રકારે છે એ પ્રત્યય લાગેલો છે, પણ બે પ્રત્યયો છે, ખાસ કરી એલ અને ય પ્રત્યય. આને પણ આ જ પ્રકારે આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે બહુવચનના પ્રમાણમાં આપણે જોઈશું. તો કે એલો, એલી, એલુ, એલા આ એલ પ્રત્યયના લિંગ વચન પ્રમાણના પદો છે, જ્યારે કે અપદના યો, ઈ, યુ અને યા પ્રત્યયો એ આવી જ રીતે જેમ આપણે વર્તમાન કૃદંતની અંદર જોયા કે ક્રિયાપદની જેમ વર્તતા હોય, દેખાતા હોય, પણ ક્રિયા પૂરી કરાવતા ન હોય એવા પદો એ વાક્યની અંદર આવનારા પદો ખાસ કૃદંત દર્શાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે સભામાં આવેલો માણસ વિચિત્ર દેખાતો. અગાઉ પણ ચર્ચા કરી કે કર્તા, કર્મ અને ક્રિયાપદ આવતા વાક્ય પૂરું થાય છે, મતલબ કે છેલ્લી ક્રિયા છે એ આપણા માટે કૃદંતદર્શી નથી, પણ અગાઉ તો જે ક્રિયા બતાવે છે એ ક્રિયા આપણા માટે કૃદંત છે. અને એ કૃદંત કઈ રીતે કે એનો પ્રત્યય કયો લાગેલો છે એ ખાસ જે તે કૃદંતનો પ્રકાર દર્શાવે છે. એલ પ્રત્યય કે ય પ્રત્યય, એ પ્રત્યયો લિંગ વચન પ્રમાણે કઈ રીતે જોડાણેલા, એલો, એલી, એલુ, એલા, યો, ઈ, યુ, એ, યા. તો અહીંયા આપેલું છે આપણે એલો ઉચ્ચારણ. હવે દેખીતી રીતે આપણે જોઈએ તો અહીંયા સ્વતંત્ર શબ્દો લખેલા છે, એલો, એલી, એલો અને એલા. એ પદો સીધે સીધા કોઈ શબ્દની સાથે જોડાયેલા નહીં હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે અ છે એ સ્વર છે અને સ્વર છે એ કોઈ બીજા વ્યંજન સાથે જોડાઈને આવેલો છે, એટલે અહીંયા એલા ઉચ્ચારણ આપણને સંભળાય છે. તો એ એલા ઉચ્ચારણ છે એ ખાસ આપણા ભૂત કૃદંત દર્શાવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ કે તે સભામાં બધા બોલ્યા પણ મારું તો મૌન જ. તો અહીંયા બોલ્યા, ય પ્રત્યયને આપણે અહીંયા જોડ્યો છે કે બોલવું એક ક્રિયા છે, પાછળ યા ઉચ્ચારણ છે મૂકેલું છે, તો એ યા ઉચ્ચારણનું આ પદ રહેશે. તો આ છે ભૂત કૃદંત. ત્યાર પછીનો છે ત્રીજો પ્રકાર ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત ની અંદર પણ આપણે વર્તમાન અને ભૂત કૃદંત જોયો એ જ પ્રકારે છે, એના પ્રત્યયો લાગેલા છે, જેના પ્રત્યયો કંઈક આ પ્રકારે બને છે, નાર અને વાન પ્રત્યય. હવે આને લિંગ વચન પ્રમાણે તે આપણે જોઈશું કે નારો, નારી, નારું અને નાર. વાનો, વાની, વાનું અને વાન, આ બધા પદો છે લિંગ વચન પ્રમાણે થયેલા છે. બીજું કે નાર પ્રત્યય છે, એ નાર પ્રત્યયની અંદર એક અલગથી પદ પણ જોડી શકાય, ખાસ કરીને કે નાર. ઘણામાં છે નારો, નારી, નારું અને નારા પ્રત્યય છે એ ન લાગેલો હોય ક્રિયાસૂચક શબ્દોની પાછળ. તો ઘણા બધા પદોની અંદર એટલે કે ક્રિયાસૂચક પદોની અંદર છે નાર પ્રત્યય સીધો લખાઈને આવે છે. તો એ પદ પણ ભવિષ્ય કૃદંત જ સૂચવવાનું કામ કરે છે. હવે ભવિષ્ય કૃદંત વિશે વાત કરીએ તો કે કોઈ પણ કાળની એ અપેક્ષિત ક્રિયા છે સૂચવવાનું કામ કરે, મતલબ અપેક્ષિત બની શકે આવી સંભાવનાઓને રજૂ કરવાનું કામ કરી જતું હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એમ કહેનારા જગતમાંથી બધા પરવારી ગયા છે. પરવારી ગયા છે મતલબ થયો પૂરું થઈ ગયું છે અથવા જતા રહ્યા છે, અથવા કામની અંદરથી રાહત ફુરસદ મેળવી લીધેલી છે. અહીંયા જે ક્રિયા પૂરી થાય છે પણ એની એ જ ક્રિયા અહીં કહેવાના પ્રમાણમાં મુકાયેલી છે. તો એ કહેવું એક ક્રિયા છે પણ પાછળ પ્રત્યય મુકાણેલો છે નાર પ્રત્યયનો નાર. તો એ આખે આખું પદ છે આપણા માટે શું બનશે? એ કહેનારા પદ એ ભવિષ્ય કૃદંત દેખાડે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે. તો અહીંયા ભવિષ્ય કૃદંત દર્શાવનારું પદ છે એ બનાવવું એ ક્રિયા છે, પણ અહીંયા આપણને પદ પાછળ નાર પ્રત્યય મુકાણેલો છે તો એ બતાવે છે ભવિષ્ય કૃદંત. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે વિધ્યર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત. આ એક કૃદંત એવો છે જેના બે નામો છે. ઘણા કિસ્સાઓમાં છે વિધ્યર્થ કૃદંત લખાયેલું હોય છે, ઘણા કિસ્સાઓમાં સામાન્ય કૃદંત લખાણેલું હોય છે, પણ પ્રત્યય બંનેના એક સમાન છે. કેવા પ્રત્યયો તો કે વો, વી અને વો. મુખ્ય પ્રત્યયનો વ છે, કોઈ પણ ક્રિયાદર્શી શબ્દની પાછળ છે એ લાગેલો આવે તો એ કઈક લિંગ વચન પ્રમાણે આ પ્રકારે મુકાણેલો હોય છે, વો, વી અને વો. ઉદાહરણો જોઈએ બાકીના જેમ કૃદંતોની અંદર જોયું તો એ જ પ્રકારે કે આખરી પદ છે એ ક્રિયાપદ છે, પણ એના પહેલા એવી જ કોઈ ક્રિયા દર્શાવતું પદ છે જો છે તો એ જે તે કૃદંતનો પ્રકાર દેખાડે. અને આપણે વાત કરીએ છીએ વિધ્યર્થ કૃદંત, સામાન્ય કૃદંતની, તો એની અંદર
પ્રત્યય છે વ. તો એ વ પ્રત્યય છે વો વી વુ એ તરીકે ક્રિયાપદમાં જોડાઈને આવતો હોય તો દર્શાવશે વિદ્યત કે સામાન્ય કૃદંત. ઉદાહરણ તરીકે કે આ પુસ્તક વાંચવું તમને ગમશે. ગમવું એક ક્રિયા છે, ત્યાં ક્રિયા પૂરી થાય છે, પણ એના પહેલા છે વાંચવાની એક બીજી ક્રિયા આપેલી છે. જે વ્યાખ્યાને અનુસાર આપણે જોઈએ તો ક્રિયાપદની જેમ દેખાય છે, પણ વાક્ય ત્યાં પૂરું કરતું નથી. તો એને આપણે કૃદંત તરીકે લઈશું વિદ્યત કૃદંતમાં. તેવું ને તેવું જ બીજું છે, લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. તો અહીંયા શરૂઆતની ક્રિયાઓ બે ક્રિયાઓ આપેલી છે એક સાથે, તો બંને પદો છે આપણા માટે છે એ કૃદંત જ છે. કારણ કે બંનેની અંદર પહેલાની અંદર લખવું અને બીજાની અંદર વાંચવું. લખ અને વાંચ આ બંને ક્રિયાઓ, એ ક્રિયાની પાછળ વ પ્રત્યય એ લિંગ વચન પ્રમાણે ઉ પ્રત્યય લાગીને આવે છે. લખવું વાંચવું એ બંને આપણા માટે વિદ્યત કૃદંત અથવા સામાન્ય કૃદંતના પ્રત્યયધારી પદો બનશે. ત્યાર પછી છે પાંચમો પ્રકાર હેત્વર્થ કૃદંત. હવે હેત્વર્થ કૃદંતનું મુખ્ય કામ શું છે તો કે ક્રિયાનો ચોક્કસ પ્રકારનો કોઈ હેતુ દર્શાવવાનું કામ કરે છે. એને પણ આપણે અહીંયા જેમ આપણે વિદ્યત સામાન્ય કૃદંતમાં જેમ જોયું તો વ પ્રત્યય, એને પણ વ શબ્દથી ને શરૂઆત થાય છે, પણ એ કોઈ વિદ્યત કૃદંત કે સામાન્ય કૃદંત નથી. એની અંદર ચોક્કસ પ્રકારનો જે પણ ક્રિયાની અંદર છે એ પદ લાગીને આવે છે, એ ચોક્કસ પ્રકારનો હેતુ, કાર્યનો હેતુ છે એ બતાવવાનું કાર્ય કરી જાય. ઉદાહરણ તરીકે એના પ્રત્યયોની વાત કરીએ તો વા, વાને અને વાન આ લિંગ વચન પ્રમાણે મુકાણેલા છે. વા, વાને અને વાનું પ્રત્યય. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. અહીંયા આપણે ચોપડી વાંચવાનો હેતુ છે કે શા માટે લઈ જવી છે તો કે વાંચવા માટે લઈ જવીશ. તો વાંચવાની આ ક્રિયા છે, તો એ ક્રિયા આપણા માટે શું બને છે વાને પ્રત્યય જોડીને હેત્વર્થ કૃદંત. ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ જોઈએ તો કે ગરીબો પાસે ખાવા અન્ન નથી, પહેરવાને કપડા નથી. અને કપડા નથી અહીંયા તો ક્રિયા પૂરી જ છે, પણ અગાઉ કપડાની પહેલા જે ક્રિયા મુકાણેલી એ પહેરવાને, વાને પ્રત્યય જોડી. પહેરવું એક ક્રિયા છે, પહેરવાને આ વાને પ્રત્યય એ દેખાડે છે હેત્વર્થ કૃદંતનો પ્રત્યય. એવું ને એવું જ રીતે અહીંયા ગરીબો પાસે ખાવા અન્ન નથી, તો અહીંયા ખાવાની ક્રિયા છે, એમાં વા પ્રત્યય એ હેત્વર્થ કૃદંતનો આધાર દેખાડે છે. ત્યાર પછી છે એક નવા પ્રકાર, છઠ્ઠો પ્રકાર, જ્યાં કૃદંત નો અંતિમ પડાવ છે સંબંધક ભૂત કૃદંત. અને ઘણા બધા એ ભૂલ કરે છે આ કૃદંતને સમજવા માટે કે માત્ર સંબંધક કૃદંત એવું નામ છે, ઉચ્ચારણ કરી નાખે છે. હકીકતે સંબંધક કૃદંત નહીં, સંબંધક ભૂત કૃદંત એ નામથી છે આ કૃદંત ઓળખાય છે. અને એના બે પ્રત્યયો છે ઈ અને ઈન. બંને અહીંયા આ જે પ્રત્યયો છે એ સ્વરો છે. અને એ આપણે અગાઉ પણ જોયો ભૂતકૃદંત, કે ભૂતકૃદંતની અંદર એલો, એલી, એલો અને એલા આવા જે પ્રત્યયો આવતા એ જ તરહથી એ ક્રિયાપદની સાથે છે જે વ્યંજનધારી છેલ્લો વર્ણ છે એની સાથે જોડાઈને આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે આ કામ જોઈને હું ખુશ થઈ ગયો. અહીંયા સ્વતંત્ર પદ છે, જોવું એક ક્રિયા છે, પણ અહીંયા જોઈને એ ક્રિયા મુકાણેલી છે, તો એમાં ઈને પ્રત્યય એ આપણા માટે સંબંધક ભૂતકૃદંતનું પ્રમાણ બને છે. હવે મેં તમને વાત કરી કે ઈ અને આ ઈને, એમાં ઈ છે એ સ્વર છે, એ બીજા વ્યંજન પદ ધારી શબ્દોની સાથે જોડાઈને આવે. ઈ કઈ રીતે હોય તો કે તેણે પર્વત પર ચડીને સૌંદર્ય દર્શન કર્યું. અહીંયા સૌંદર્ય દર્શન કરવું ત્યાં ક્રિયા પૂરી થઈ જાય છે, મતલબ વાક્ય પૂરું થાય છે. પણ તેણે પર્વત પર ચડીને, તો અહીંયા જો ચડવું એક ક્રિયા છે, પણ ઈને પ્રત્યે અહીંયા ચડવાની સાથે મૂકી અને એક નવા શબ્દ તરીકે ઉભરી આવે છે. એટલે કે આ ઈને પ્રત્યય છે એ અહીંયા વ્યંજન સાથે ઈ ભળીને આવે છે. એટલે એ ચડીને જે પદ છે એ આપણા માટે બનશે સંબંધક ભૂતકૃદંત. તરીકે વર્તમાન કૃદંત, ભૌતકૃદંત, ભવિષ્ય કૃદંત, વિદ્યત સામાન્ય કૃદંત, હેત્વર્થ કૃદંત, સંબંધક ભૂતકૃદંત. આ જે કૃદંતો છે એ કૃદંતને માત્ર ને માત્ર સરળતાથી યાદ રાખવા માટે માત્ર એના જો પદો છે એ આપને ખ્યાલ છે. અને ખાસ બીજી મહત્વની વસ્તુ જેમ વ્યાખ્યામાં વાત કરી છે એવી રીતે કે જે ક્રિયાપદની જેમ દેખાતું પદ વાક્યમાં ગમે ત્યાં મુકાણેલું છે, આખરી પદને બાદ કરતા જ્યાં કોઈ પણ વચ્ચે ક્રિયા આવેલી છે એ ક્રિયા એ બધી બનશે આપણા માટે કૃદંત. હવે આ કૃદંતો છે, આ કૃદંતોને આપણે ચલો ઓળખી તો લીધા અને એ પરીક્ષાની અંદર લખવાના થયા, તો એને લખશો કઈ રીતે? એ લખવાની વાત જ્યારે આવે ત્યારે ખાસ એક નાનકડો અમથો છે એ ઉપાય છે પોતાના મનની અંદર જે ખોજીને રાખવાનું કે લાંબી લચક સૂચનાઓ ન લખતા માત્ર ને માત્ર જે કોઈ પણ કૃદંતદર્શી શબ્દ આવે છે એ કૃદંતદર્શી શબ્દ છે તમારે માત્ર દર્શાવવાનો રહે છે.
પ્લસ જો પ્રકાર ખોજવાનું કહે છે તો પ્રકાર ખોજવા માટે જે તે પ્રત્યય ક્રિયાદર્શી શબ્દની પાછળ લાગેલો છે એ તે જે તે કૃદંતનો પ્રત્યય અથવા પ્રકાર બનશે. ઉદાહરણ તરીકે છે આપણે જોઈએ કે નાર પ્રત્યય આવે છે તો એનું આપણે જે પદ ક્રિયાદર્શી શબ્દ અથવા કૃદંત જેને કહીએ છીએ એ ઓળખી કાઢેલો છે તો બાદમાં છે એની પાછળ કહેનાર ડેશ કરી અને ભવિષ્ય કૃદંત આવું ટૂંકાણમાં દર્શાવવાનું છે. આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી જે કૃદંતને લગતા જે તમારા મનના પ્રશ્નો છે તે ચોક્કસ સફળ થયા છે. અને આવનારા દિવસોમાં જો આપને છે એ કોઈ ડાઉટ હોય અથવા કોઈ ક્વેરી હોય કૃદંતને લઈને તો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. અને સાથે સાથે આપ આ વિડીયોને મિત્રોને શેર કરો. જે કોઈ વિદ્યાર્થી મિત્રો ખાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, ધોરણ 11-12 ની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ હોય, આશા રાખીએ કે એ દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે. અને કોઈ પણ મુદ્દા વિશે આપને જે કોઈ મુદ્દો વિડીયોના માધ્યમથી જોવે છે અથવા જોવાની ઈચ્છા છે તો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ આપ એના વિશે સજેશન આપશો. થેન્ક યુ.